Hello friends, today we start our 7th lecture of CVPDE and the subject code is 313005 and continue unit 1 complex function and conformal mapping. Now start our new topic is analytic function and definition. A function f of z is said to be analytic at point z0 is equal to x0 plus iy0 if the function is differentiable at point z0 as well as it is differentiable everywhere in the neighborhood of z0. એનાલિટિક ફંક્શન ક્યારે થાય તો જ્યારે કોઈ પણ ફંક્શન છે એ ડિફરન્શિયેબલ થવું જોઈએ. z0 આગળ નહીં પણ z0ની આગળ પાછળના જે પોઈન્ટ્સ છે એના નેબરહુડ છે બધા આગળ ડિફરન્શિયેબલ થવું જોઈએ તો એ ફંક્શન એનાલિટિક થશે. એની ડેફિનેશન આવું કહેવા માગે છે. હવે ડેફિનેશન ઉપરથી આપણે ઘણા બધા એક્ઝામ્પલ કરશું. નેક્સ્ટ હજી આપણે નોટ્સ લેશું. આપણે એક note the point where the function is not analytic is called singular point of the function. હવે જે પોઈન્ટ આગળ એ એનાલિટિક નથી એ પોઈન્ટને શું કહેશું? સિંગ્યુલર પોઈન્ટ કહેશું. ફોર એક્ઝામ્પલ મેં આપેલું છે કે કોઈ એક ફંક્શન છે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2z અપોન ઝેડ સ્ક્વેર પ્લસ 1. તો એફ ઓફ ઝેડ ઇઝ નોટ એનાલિટિક એટ ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ આઈ. ધ ફંક્શન ઇઝ નોટ ડિફાઇન્ડ એટ ધ પોઈન્ટ. એટલે અહીંયા ડિનોમિનેટરમાં શું છે? ઝેડ સ્ક્વેર પ્લસ 1 છે. તો ઝેડ સ્ક્વેર પ્લસ 1 એટલે શું થશે? ઝેડ સ્ક્વેર પ્લસ 1 ઇટ મીન્સ ઇઝ ઇક્વલ ટુ 0. એ રીતે તમે પુટ કરશો તો શું થશે? ઝેડ માઇનસ આઈ સ્ક્વેર. ઝેડ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર એટલે ઝેડ માઇનસ આઈ અને ઝેડ પ્લસ આઈ. એનો મતલબ તમને ઝેડની બે વેલ્યુ મળી પ્લસ ઓર માઇનસ આઈ. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ આઈ એ અહીંયા તમને મેં ડિસ્ક્રિપ્શન સાથે સમજાવેલું છે કે એ શું થશે? પ્લસ ઓર માઇનસ આઈ આગળ એનાલિટિક થશે નહીં. તો આના માટે આપણે થશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ આઈ. નેક્સ્ટ હવે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઝેડ ઇઝ એનાલિટિક એટ ઇચ નોન ઝીરો પોઈન્ટ. તો આ શું થશે? એનાલિટિક થશે પણ એક ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ જ એનાલિટિક નહીં થાય, બાકી બધા પોઈન્ટ આગળ એનાલિટિક થશે. શું કામ? કેમ કે ડિનોમિનેટરમાં શું છે? વેલ્યુ અહીંયા શું છે? ડિનોમિનેટરમાં 0 છે. જો 0 આવે તો જ એ એનાલિટિક થશે નહીં. એટલા માટે મેં શું લખેલું છે? નોન ઝીરો. બાકી બધા પોઈન્ટ આગળ એનાલિટિક થશે. તો આ રીતે આપણે ડેફિનેશન ઉપરથી નોટ શીખ્યા. હવે નેક્સ્ટ આવશે Cauchy-Riemann equation. One new topic is Cauchy-Riemann equation and the short form is CR equation. Now the definition: if u and v are real single valued function of x and y, u and v છે એ x અને y ના બનેલા ફંક્શન છે એટલે કે u of xy and v of xy are two functions such that del u by del x, del u by del y, del v by del x, del v by del y are continuous in R. એક સૌથી પહેલાં તો એ કન્ટિન્યુઅસ થવા જોઈએ. ચારે ચાર જે પાર્શિયલ ડેરિવેટિવ્સ છે કન્ટિન્યુઅસ થવા જોઈએ. નેક્સ્ટ જો કન્ટિન્યુ હોય તો એનું જે CR ઇક્વેશનનું જે મેઇન સ્ટેટમેન્ટ છે ડેલ યુ બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ વાય એન્ડ ડેલ યુ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ એ CR ઇક્વેશન છે. એને શોર્ટ ફોર્મમાં આ રીતે યાદ રાખશું આપણે. UX ઇઝ ઇક્વલ ટુ VY એન્ડ UY ઇઝ ઇક્વલ ટુ માઇનસ VX. સૌથી પહેલાં તો આપણે આ જે ઇક્વેશન છે એને સૌથી વધારે પડતું રિમાઇન્ડર કરવાનું રહેશે કેમ કે વધારે હવે આપણે 2-3 લેક્ચર સુધી આ ઇક્વેશનનો યુઝ કરશું આપણે. UX ઇઝ ઇક્વલ ટુ VY એન્ડ UY ઇઝ ઇક્વલ ટુ માઇનસ VX. નેક્સ્ટ હવે નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ફોર એફ ઓફ ઝેડ ટુ બી એનાલિટિક. હવે તમને એવું કહેશે કે કોઈ એક ફંક્શન એનાલિટિક છે કે નહીં સાબિત કરો. એના ઘણા બધા એક્ઝામ્પલ્સ આવશે તો એ CR ઇક્વેશન ઉપરથી પણ આપણે કહી શકશું. એ કઈ રીતે? તો નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ફોર ધ ફંક્શન એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ યુ ઓફ એક્સ વાય પ્લસ આઈ વી ઓફ એક્સ વાય ટુ બી એન એનાલિટિક ઇન રિજન આર. ધેન 1 and 2 ટોપિક્સ છે del u by del x, del u by del y, del v by del x, del v by del y are continuous function of x and y in R and del u by del x is equal to del v by del y and del u by del y is equal to minus del v by del y. એ CR ઇક્વેશન સેટિસ્ફાઈડ થવા જોઈએ.
તો કન્ટિન્યુઅસ થવા જોઈએ, પાર્શિયલ ડેરિવેટિવ્સ જે છે 4 એ કન્ટિન્યુઅસ થવા જોઈએ અને CR ઇક્વેશન સેટિસ્ફાઈ થવા જોઈએ. જો આ બે કન્ડિશન પ્રૂવ થઈ જાય તો આપણે કહી શકશું કે કોઈ f ઓફ z છે એ કેવું છે, એનાલિટિક ફંક્શન છે. તો આની નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન થઈ. નેક્સ્ટ હવે નોટ લખેલી છે થોડીક, એના ઉપરથી આપણે એક્ઝામ્પલ જ્યારે ગણશું ત્યારે આ નોટ્સનો યુઝ કરશું. તો CR ઇક્વેશન્સ આર નેસેસરી કન્ડિશન ફોર ડિફરન્શિયેબિલિટી બટ નોટ સફિશિયન્ટ. CR ઇક્વેશન છે એ ડિફરન્શિયેબિલિટી માટે આપણે નેસેસરી છે એટલે જરૂરી છે પણ પૂરતી નથી, એના માટે હજી પણ કંઈક આપણે ડિફરન્શિયેબિલિટી માટે જરૂર પડશે. ઘણી વખત એવું પણ થશે કે CR ઇક્વેશન છે એ સફિશિયન્ટ થઈ જશે ને CR ઇક્વેશન છે એ શું થશે, CR ઇક્વેશન થઈ જશે પણ ડિફરન્શિયેબલ નહીં થાય. શું કામ? કેમ કે એની આગળ હજી આપણે કોઈ બીજી કન્ડિશન પણ આપણે બતાવવી પડશે. તો આના ઉપરથી આપણે 2 કે 3 એક્ઝામ્પલ લીધા છે, એ આગળ આવશે નોટ ઉપરથી. ઇફ એ ફંક્શન ઇઝ ડિફરન્શિયેબલ ઇમ્પ્લાઇઝ ફંક્શન સેટિસ્ફાય CR ઇક્વેશન. જો કોઈ ફંક્શન ડિફરન્શિયેબલ હોય તો આપણે 100% કહી શકશું કે એ ફંક્શન છે એ CR ઇક્વેશન સેટિસ્ફાય કરતા જ હશે. પણ એનું ઉલટું અહીંયા ઉપર લખેલું છે કે CR ઇક્વેશન જે છે એ CR ઇક્વેશન જો સેટિસ્ફાય કરતા હોય તો ડિફરન્શિયેબલ થાય એવું જરૂરી નથી. ઘણી વખત થાય અને ઘણી વખત નો પણ થાય. નેક્સ્ટ એના પછીની નોટ છે કે ઇફ અ ફંક્શન ડઝ નોટ સેટિસ્ફાય CR ઇક્વેશન. જો CR ઇક્વેશન સેટિસ્ફાય ન થતા હોય તો આપણે ઇઝીલી કહી શકશું કે ફંક્શન છે એ ડિફરન્શિયેબલ નથી. તો આ જે વાત છે ડિફરન્શિયેબલ, એનાલિટિક અને CR ઇક્વેશન વચ્ચે આપણે વાત કરવાની છે. હવે આના ઉપરથી જ આપણે એક્ઝામ્પલ લેશું. પણ સૌથી પહેલાં CR ઇક્વેશન જે છે એ 2 ફોર્મમાં આપેલા હોય છે. 2 ફોર્મમાં તમારે યાદ રાખવાના રહેશે, પોલાર ફોર્મ અને કાર્ટેશિયન ફોર્મ. તો એ 2 ફોર્મમાં તમે જોઈ લ્યો. પોલાર ફોર્મમાં ઇક્વેશન આ રીતે થશે, del u by del r is equal to 1 upon r del v by del theta and del v by del r is equal to minus 1 upon r del u by del theta. આનો આપણે કોઈક જ વાર યુઝ કરશું પોલાર ફોર્મનો, 20% જેવો જ યુઝ થશે. એના એક્ઝામ્પલ આપેલા હોય છે પણ થોડાક જ હોય છે. પણ જ્યારે કાર્ટેશિયન ફોર્મના છે del u by del x is equal to del v by del y and del u by del y is equal to minus del v by del x. આનો મેક્સિમમ યુઝ કરશું આપણે કાર્ટેશિયન ફોર્મના CR ઇક્વેશનનો, એટલે આ ખાસ યાદ રાખવાના છે. નેક્સ્ટ એના પછી એક્ઝામ્પલ લેશું આપણે. ફોર વોટ વેલ્યુઝ ઓફ z ઇઝ ધ ફંક્શન f ઓફ z ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x cos y પ્લસ i e રેસ ટુ x sin y એનાલિટિક. હવે શું કહેવા માગે છે કે કઈ વેલ્યુ માટે, ઝેડની એવી કઈ વેલ્યુ માટે આ ફંક્શન એનાલિટિક થશે. તો સૌથી પહેલાં એનાલિટિક જોવા માટે આપણે CR ઇક્વેશન સેટિસ્ફાય થાય છે કે નહીં આપણે ચેક કરી લઈએ. તો આ આપેલું છે u અને આ આપેલું છે v. f ઓફ z ઇઝ ઇક્વલ ટુ હંમેશા શું હોય, u પ્લસ iv, એટલે આઈનો જે કોફિશિયન્ટ છે એ આપણો v થશે અને આ આપણો u થશે. તો u ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x cos y, v ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ x sin y. એના ઉપરથી u x ડેરિવેટિવ કરો એક્સની સાપેક્ષે તો શું થશે, e રેસ ટુ એક્સનું e રેસ ટુ એક્સ અને cos y કોન્સ્ટન્ટ તરીકે એમને રહેશે. એવી જ રીતે વાયની સાપેક્ષે કરશો તો કોસનું માઇનસ સાઇન થશે અને e રેસ ટુ એક્સ એમને રહેશે. ફરી અહીંયા કરો એક્સની સાપેક્ષે તો e રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન વાય અને વાયની સાપેક્ષે કરશો તો e રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇનનું કોસ વાય. તો હવે તમે ચેક કરશો તો CR ઇક્વેશન શું હતા, ux ઇઝ ઇક્વલ ટુ વી થવું જોઈએ. તો ચેક કરો ux ઇઝ ઇક્વલ ટુ વી થાય છે. હા, બંનેની વેલ્યુ ઇક્વલ આવે છે તો આપણે આ કહી શકશું ux ઇઝ ઇક્વલ ટુ વી એન્ડ uy ઇઝ ઇક્વલ ટુ માઇનસ vx થવું જોઈએ. એટલે કે આ બંને જે વેલ્યુ છે એમાં ખાલી માઇનસનો જ ડિફરન્ટ હોવો જોઈએ. તો એવું છે, e રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન વાય છે, અહીંયા માઇનસનો ડિફરન્ટ છે તો આપણે શું કહી શકશું, uy ઇઝ ઇક્વલ ટુ માઇનસ vx. તો CR ઇક્વેશન્સ આર સેટિસ્ફાય એવરીવેર ઇન ઝેડ પ્લેન. ઓકે, ડિનોમિનેટરમાં કાંઈ છે નહીં એટલે આપણે શું કહી શકશું, બધી જગ્યાએ CR ઇક્વેશન સેટિસ્ફાય થાય છે. ઇક્વેશન સેટિસ્ફાય એવરીવેર ઇન ઝેડ પ્લેન. સો f ઓફ z ઇઝ એનાલિટિક એવરીવેર ઇન ઝેડ પ્લેન. નેક્સ્ટ એક્ઝામ્પલ. So that neither f of z is equal to z bar nor f of z is equal to mod z is an analytic function. બે ફંક્શન આપને આપેલા છે. ફર્સ્ટ તો f of z is equal to z bar એન્ડ સેકન્ડ આપેલું છે f of z is equal to mod z. તો એ એનાલિટિક ફંક્શન થવા જોઈએ એવું કહે છે. તો આપણે ચેક કરી લઈએ.
ફર્સ્ટ આપણે ચેક કરીએ એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ બાર ઇટ મીન્સ શું થશે એક્સ માઇનસ આઈ વાય. ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય હોય તો એનો કન્જ્યુગેટ ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે એક્સ માઇનસ આઈ વાય. એટલે આ એક્સ છે એ યુ થશે અને આ વાય છે, વાયની આગળ માઇનસ તમારે લેવો પડશે. શું કામ? કેમ કે આપણું ફોર્મ હંમેશા કેવું હોય એક્સ પ્લસ આઈ વાય વાળું હોય, પણ અહીંયા આપણું ફંક્શન કેવું છે એક્સ માઇનસ, તો આપણે એને આ રીતે લખી શકીએ માઇનસ વાય. તો આ ફોર્મને આપણે આ રીતે લખવું તો આ જે માઇનસ વાય છે એ આપણું શું બની ગયું વી બની ગયું. તો હવે તમે ચેક કરશો તો યુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1, વી એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, યુ વાય ઇઝ ઇક્વલ ટુ 0, યુ વાય ઇઝ ઇક્વલ ટુ 0. શું કામ? કેમ કે આમાં વાય છે જ નહીં એટલા માટે એનું ડેરિવેટિવ 0, અને આમાં વાય છે તો એનું ડેરિવેટિવ શું થશે -1. એમાં એક્સ નથી એટલે એનું 0 છે. તો સીઆર ઇક્વેશન છે એ સેટિસ્ફાઈ થાય છે કે નહીં ચેક કરો. યુ એક્સ ઇઝ ઇક્વલ ટુ વી વાય થવું જોઈએ, તો એ જ પહેલી કન્ડિશન જ ખોટી પડી ગઈ. એટલે ફર્સ્ટ જે છે યુ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ વી વાય બન્યું, તો સીઆર ઇક્વેશન ઇઝ નોટ સેટિસ્ફાઈડ. સો એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ બાર ઇઝ નોટ એનાલિટિક. નેક્સ્ટ હવે આપણે મોડ ઝેડ વાળું આપેલું છે, તો મોડ ઝેડ એટલે શું થશે તો એનું મોડ્યુલસ. તો એના માટેની આપણે ફોર્મ્યુલા યાદ રાખી હતી આગળ. મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થાય સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો હવે આમાં ઇમેજિનરી પાર્ટ છે જ નહીં એટલા માટે v0 છે અને આ આખું છે એ રિયલ પાર્ટ છે. સો u ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એન્ડ v ઇઝ ઇક્વલ ટુ 0. તો આના ઉપરથી આપણે ux અને uy અને vx અને vy આ 4 વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. u ઉપરથી ux કેમ મળશે તો કે રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ પ્રમાણે 1/2 સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, અને આનું ફરી બાજુમાં કરશો એટલે 2x 2 કેન્સલ એટલે x અપોન સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. અને એવી રીતે વાયની સાપેક્ષે કરશો તો 2xની જગ્યાએ શું થઈ જશે ત્યાં 2y. વીનું તો 0 જ છે તો બંને એનું કેવું મળશે 0 મળશે. તો ux અને uy આપને મળ્યા, બાકી બંને કેવા મળ્યા 0. તો તમે જોઈ શકશો કે uxની જે વેલ્યુ છે એ vy ને ઇક્વલ નથી, તો સીઆર ઇક્વેશન છે એ પહેલી જ ખોટી પડી ગઈ. ux ઇઝ નોટ ઇક્વલ ટુ vy, તો સેકન્ડ ચેક કરવાની જરૂર જ નથી. તો સીઆર ઇક્વેશન ઇઝ નોટ સેટિસ્ફાઈ. એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ મોડ ઝેડ ઇઝ નોટ એનાલિટિક. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. For what values of z is the function f of z is equal to 3x square plus I y square analytic? z ની કઈ વેલ્યુ માટે આ ફંક્શન છે એનાલિટિક થશે? તો ઓકે ચેક કરીએ આપણે. f of z is equal to 3x square plus I y square. એના ઉપરથી સૌથી પહેલાં આપણો u છે અને i નો કોફિશિયન્ટ છે v છે એ અલગ પાડ્યા. ux એટલે ડેરિવેટિવ 6x, y ની સાપેક્ષે ડેરિવેટિવ 0, વીની સાપેક્ષે વીનું શું છે એક્સની સાપેક્ષે એટલે 0, વીનું વિથ રિસ્પેક્ટ ટુ વાય 2y. તો ચેક કરશો તો ux ઇઝ ઇક્વલ ટુ વી. જો તમે જોશો તો આ બંને ઇક્વલ નથી, પણ આપને શું પૂછ્યું છે ફોર વોટ વેલ્યુઝ ઓફ ઝેડ. તો વાયની તમે જગ્યાએ એવું શું પુટ કરશો કે આ બંને ઇક્વલ થશે? તમે ચેક કરશો તો વાયની જગ્યાએ શું મૂકશો તો કે વાયની જગ્યાએ 3x મૂકશો તો શું થશે એ બંને ઇક્વલ થશે. એ બંને નહીં, ઓકે 6x અને 2y આ બંને ઇક્વલ ક્યારે થશે? ux ઇઝ ઇક્વલ ટુ વી ક્યારે થાય? વાયની જગ્યાએ જો તમે 3x મૂકો તો 2 × 3 એટલે કેટલા થશે 6x થશે, તો આ બંને ઇક્વલ થાય. એટલે એક આપણી પાસે પોસિબિલિટી છે કે y ઇઝ ઇક્વલ ટુ 3x. આ બંને તો પાછા સેકન્ડ ઇક્વેશન આમાં ચેક કરવું પડે. શું કામ? કેમ કે સીઆર ઇક્વેશન મસ્ટ બી સેટિસ્ફાઈ કરવું હોય તો uy ઇઝ ઇક્વલ ટુ -vx. તો એ તો બંને 0 જ છે એટલે ઇક્વલ થાય છે એટલા માટે વાંધો નહીં. તો હવે જે પહેલું જે છે આ બંને ઇક્વલ ક્યારે થાય? y ઇઝ ઇક્વલ ટુ 3x હોય તો આપને એવું કીધું હતું કે ફોર વોટ વેલ્યુઝ ઓફ z. તો CR equations are satisfied only along the line y is equal to 3x in z plane. F of z is analytic only along y is equal to 3x. Next એના પછી using the CR equation so that f of z is equal to z cube is analytic everywhere. હવે શું બતાવવાનું છે આપણે? z ક્યુબ છે એ એનાલિટિક છે CR ઇક્વેશનની મદદથી આપણે બતાવશું. તો સૌથી પહેલાં z ક્યુબ, તો z પ્લસ ઇઝ ઇક્વલ ટુ શું થશે x પ્લસ આઈ. તો x પ્લસ આઈ નો ક્યુબવાળી ફોર્મ્યુલા એપ્લાય કરી છે a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3ab બ્રેકેટ a પ્લસ બી. તો એ પ્રમાણે x ક્યુબ પ્લસ આઈ ક્યુબ વાય ક્યુબ પ્લસ 3x આઈ બ્રેકેટ x પ્લસ આઈ. અહીંયા બ્રેકેટ તમે ઓપન કરશો તો શું થશે i3 x સ્ક્વેર y અને અહીંયા થશે -3xy સ્ક્વેર.
આની સાથે અને આનો સાથે મલ્ટિપ્લિકેશન કરશો. નેક્સ્ટ આઈ વાળા અને રિયલ પાર્ટ આપણે શું કરશું, અલગ પાડશું અને આ થશે આઈ થશે. હવે આપણે યુ અને વી મળ્યા. અત્યાર સુધી આમાં આપણે યુ અને વી ઓલરેડી આપી જ દીધા હતા રકમમાં. અહીંયા આપણે આટલી પ્રોસેસ વધારાની કરવી પડી, આ યુ અને આ વી. હવે યુએક્સ, યુવાય, વીએક્સ અને વીવાય એ 4 વેલ્યુ આપણે મેળવી લઈએ. આના ઉપરથી યુએક્સ મળશો તો શું થશે, 3x² - 3y², એક્સનું 1 થઈ જશે. વાયની સાપેક્ષે કરશો તો આનું તો 0 જ થઈ જશે અને વચ્ચે શું -3xy² નું શું થશે, y² નું આગળ આવી જશે 2 એટલે -6xy. એવી રીતે આનું તમે એક્સની સાપેક્ષે કરશો તો આનું 0 થઈ જશે, x² નું શું થશે 6xy અને વાયની સાપેક્ષે કરશો તો શું થશે, વાયનું 1 અને અહીંયા થશે 2y², સોરી 3y², 3x² - 3y². ઓકે, તો તમે ચેક કરશો તો ux = vy છે કે નહીં, તો હા એ કન્ડિશન ફોલો થાય છે. નેક્સ્ટ એના પછીની જોવો કે uy = -vx છે, હા એ પણ થાય છે, આ માઇનસ છે અને આ પ્લસ છે. તો બંને CR ઇક્વેશન સેટિસ્ફાય થાય છે. તો CR ઇક્વેશન્સ આર સેટિસ્ફાય. સો f of z = z³ ઇઝ એનાલિટિક ફંક્શન એવરીવેર. બધી જગ્યાએ એનાલિટિક થશે. ડિનોમિનેટરમાં કોઈ વેલ્યુ હોય તો આપણે કહી શકશું કે તો આપણે એના માટે 0 બતાવવું પડશે. ડિનોમિનેટરમાં કોઈ 0 થતી હોય તો એના આગળ એનાલિટિક ના થાય, પણ અહીંયા ડિનોમિનેટરમાં વેલ્યુ નથી એટલા માટે આપણે એવરીવેર લખી શકશું. f of z = z³ ઇઝ એનાલિટિક એવરીવેર. ઓકે, થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.